હેલો ફ્રેન્ડ્સ, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ શોર્ટ્સ. હું છું આપની સાથે અવની. દેશ વિદેશના તમામ મહત્વના સમાચારો પર કરીશું નજર. ટ્વિટરના માલિક બન્યા છે એલન મસ્ક. હવે ટ્વિટરમાં કેવા ફેરફાર આવશે? શું એલન મસ્ક કરશે ટ્વિટરમાં ફેરફાર? એલન મસ્કે ટ્વિટરને $44 બિલિયન ખરીદવાની જાહેરાત કરી. ટ્વિટર બોર્ડે મસ્કની ઓફર સ્વીકારી લીધી. આ સાથે મસ્કે ટ્વિટરમાં નવા મોટા ફેરફારની પણ જાહેરાત કરી. આ ડીલ આ વર્ષે પૂર્ણ થશે. ડીલ ક્લોઝ થતાં જ એલનનું ટ્વિટર પર સંપૂર્ણ નિયંત્રણ થઈ જશે. ટ્વિટર ખાનગી કંપની બની જશે. અત્યાર સુધી ટ્વિટર એ ઘણા શેર હોલ્ડર સાથેની પબ્લિક કંપની છે. મસ્કે કહ્યું હતું કે ટ્વિટરને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રાઇવેટ કરવું પડશે. તેમણે કહ્યું કે હવે ટ્વિટર ઓપન સોર્સ કરવામાં આવશે. ટ્વિટર ખરીદવાની ઘોષણા સાથે તેણે પ્રથમ નિવેદનની શરૂઆત ફ્રી સ્પીચથી કરી હતી. એલન મસ્કે ફ્રી સ્પીચને ટ્વિટર ખરીદવા પાછળનું કારણ જણાવ્યું. વાસ્તવમાં એલન મસ્કે કહ્યું હતું કે ટ્વિટરમાં ઘણું પોટેન્શિયલ છે, પરંતુ આ માટે કંપનીને પ્રાઇવેટ બનાવવી પડશે. હવે જ્યારે મસ્કે કંપની ખરીદી લીધી છે, ત્યારે તેણે જે પણ પ્રોમિસ આપ્યા છે તે ટૂંક સમયમાં દેખાવાનું શરૂ થઈ શકે છે. કન્ટેન્ટ મોડરેશનમાં ફેરફાર થશે અને સેન્સરશિપ પર પણ મોટા પગલાં લેવામાં આવશે. એલન મસ્ક માને છે કે ટ્વિટરના અલ્ગોરિધમને ફ્રી સ્પીચ માટે ઓપન સોર્સ બનાવવો પડશે. હવે તેણે કંપની ખરીદી લીધી છે. ટૂંક સમયમાં ટ્વિટરનું અલ્ગોરિધમ ઓપન સોર્સ કરવામાં આવશે. મસ્કે કહ્યું છે કે તે ટ્વિટરના અલ્ગોરિધમને ઓપન સોર્સ બનાવવા માંગે છે, જેથી કરીને લોકોનો ટ્વિટર પર વિશ્વાસ બની રહે. તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન એલન મસ્કે કહ્યું હતું કે ટ્વિટર યુઝર્સને એ જાણવાનો અધિકાર હોવો જોઈએ કે તેમની ટ્વીટ ડિમોટ અથવા પ્રમોટ કરવામાં આવી રહી છે. કયા આધારે શું કરવામાં આવી રહ્યું છે તેની માહિતી પણ યુઝર્સને મળવી જોઈએ. ટ્વિટરનો કોડ GITHAAB પર ઉપલબ્ધ હોવો જોઈએ, જેથી કરીને કોઈ પણ તેમાં ફેરફાર માટે સૂચનો આપી શકે. અલ્ગોરિધમ ઓપન સોર્સ હોવાથી ટ્રાન્સપરન્સી વધશે અને ઇન્ડિપેન્ડન્ટ સિક્યુરિટી રિસર્ચર તેને સમયાંતરે ટેસ્ટ પણ કરી શકશે. એકંદરે ટ્વિટરની સુરક્ષાથી લઈને ટ્રાન્સપરન્સીમાં સુધારો કરવામાં આવશે. ટ્વિટર ખરીદતા પહેલા મસ્કે કહ્યું હતું કે ટ્વિટર ખરીદ્યા બાદ તે પ્લેટફોર્મના તમામ યુઝર્સને ઓથેન્ટિક કરશે, એટલે કે ટ્વિટર પરના તમામ યુઝર્સ રિયલ હશે. હાલમાં ટ્વિટર નકલી એકાઉન્ટ્સ અને બોટ્સથી ભરેલું છે. ટ્વિટરની ખરીદીની જાહેરાત કર્યા પછી મસ્કે ફરીથી કહ્યું છે કે તે ટ્વિટર પરના તમામ યુઝર્સને ઓથેન્ટિક કરશે. મોટાભાગના સોશિયલ મીડિયા અને પ્રાઇવસી એક્સપર્ટ્સનું માનવું છે કે ઇન્ટરનેટ પરથી નકલી યુઝર્સ અને બોબ એકાઉન્ટ્સનો સફાયો કરવો અશક્ય છે. જોકે અમે આશા રાખીએ છીએ કે એલન મસ્ક આમ કરવામાં સફળ થાય, જેથી ટ્વિટર વધુ સારું પ્લેટફોર્મ બની શકે. જો તમામ યુઝર્સ ઓથેન્ટિક થાય અને યોગ્ય રીતે ટ્વિટર પરથી નકલી એકાઉન્ટ દૂર કરવામાં આવે તો લોકોના ફોલોઅર્સમાં ભારે ઘટાડો થશે. ટ્વિટર નકલી એકાઉન્ટ્સથી ભરેલું છે. આવી સ્થિતિમાં લગભગ વધારે ફોલોઅર્સ ધરાવતા એકાઉન્ટના ફોલોઅર્સનો મોટો હિસ્સો તો નકલી અથવા બોટ છે. બોટ એકાઉન્ટ હટાવાતા જ લોકોના ફોલોઅર્સ પણ ઝડપથી ઘટશે. એલન મસ્કના હાથમાં આવેલા આ પ્લેટફોર્મમાં ફેરફારના કારણે ટ્વિટર પર શું અસર થશે તે જોવું રહ્યું. શ્રીલંકા બાદ હવે પાકિસ્તાનમાં આર્થિક સંકટ છે તે ઘેરું બન્યું છે. શા માટે દરેક દેશોને ધિરાણ આપીને ચીન રમી રહ્યું છે રાજરમત? ચીન શા માટે પોતાનો ભૌગોલિક વિસ્તાર છે તે વધારી રહ્યું છે? વર્ષ 1948માં બ્રિટનથી આઝાદ થયા બાદ શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકા એક દ્વીપ છે અને પર્યટન દેશ હોવાથી તેની પાસે સ્થિર આવકનો કોઈ સ્ત્રોત નથી. કોરોના મહામારી અને સરકારના અમુક નિર્ણયોના કારણે શ્રીલંકાની સામે આર્થિક કટોકટી સર્જાઈ. સાથે દેશની કેન્દ્રીય બેંકના હાથમાં રહેલી વિદેશી હુંડિયામણમાં સતત ઘટાડો થતો રહ્યો. ઇંધણની આયાત માટે જરૂરી વિદેશી હુંડિયામણના ઘટાડાને આનું કારણ માનવામાં આવે છે. દેશમાં અત્યારે વીજકાપ, ખાવા પીવાની વસ્તુઓ, ઇંધણ અને દવાઓની અછતના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોમાં સરકાર સામે આક્રોશ જોવા મળ્યો છે. આ સંકટની વચ્ચે શ્રીલંકાના તમામ કેબિનેટ મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા. આ લોકો ઠેર ઠેર રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરુદ્ધ પ્રદર્શનો કરી રાજીનામાની માંગ કરી રહ્યા છે. દેશમાં મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે સામાન્ય રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં 4 મહિનામાં 85% વધારો થયો છે. ચીન વિશ્વમાં સૌથી વધુ ધિરાણ આપતો દેશ છે. છેલ્લા એક દાયકામાં ઓછામાં ઓછી મધ્યમ આવક ધરાવતા દેશોને અપાતું ચીનનું ધિરાણ 3 ગણું વધી ગયું છે અને 2020 સુધીમાં તે આંકડો વધીને $170 અબજ થઈ ગયો છે. ચીન બીજા દેશોને નાણાં ધીરે છે, પછી તેની પુનઃ ચૂકવણી ના થઈ શકે ત્યારે તે દેશના મહત્વના માળખા પર ચીન કબજો કરી લે છે. આ આક્ષેપોને ચીન હંમેશા નકારતું આવ્યું છે. ચીનના ટીકાકારો આ માટે શ્રીલંકાનો દાખલો આપે છે. વર્ષો પહેલા હબનટોટા ખાતે વિશાળ બંદર ઊભું કરવાનો પ્રોજેક્ટ ચીનની આર્થિક ચીન તરફથી મળેલી લોન અને કોન્ટ્રાક્ટના આધારે અબજો ડોલરનો આ પ્રોજેક્ટ શરૂ થયો, પણ તેમાં વિવાદો જાગ્યા અને તેના કારણે આર્થિક રીતે તે પરવડે તેવો રહ્યો નથી.
આ બધા કારણસર શ્રીલંકાની માથે દેવું વધવા લાગ્યું હતું. આખરે 2017માં ચીનની સરકારી માલિકીની ચાઇના મર્ચન્ટ્સને આ બંદરમાં 70% હિસ્સો 99%ની લીઝ પર આપવો પડ્યો. તે પછી ચીન તરફથી વધારાનું ભંડોળ મળ્યું હતું. એવી ચિંતા પણ વ્યક્ત થતી રહી છે કે ચીન આ સ્થિતિનો લાભ આ વિસ્તારમાં પોતાના રાજકીય હેતુઓ માટે લઈ શકે છે. કોલંબોમાં ચીનના રાજદૂત ક્યુ ઝેનહોંગે મદદની ચેતવણીઓ માટે IMFનો સંપર્ક કરવાના સરકારના પગલા પર નારાજગી વ્યક્ત કરી છે. કોલંબોમાં ચીનના રાજદૂત ક્યુ ઝેનહોંગે સોમવારે જણાવ્યું હતું કે ચીને શ્રીલંકાને ડિફોલ્ટ ન થાય તે માટે મદદ કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે, પરંતુ દુઃખની વાત એ છે કે તેઓ IMF પાસે ગયા અને ડિફોલ્ટ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે ઋણ પુનર્ગઠનની ભવિષ્યના દ્વિપક્ષીય દેવા પર ચોક્કસપણે અસર પડશે. યુક્રેન રશિયા યુદ્ધમાં શું અમેરિકાને લોકશાહીની ચિંતા છે કે પોતાના શસ્ત્રોની? વિશ્વ પર પોતાનો અડિંગો જમાવવા માટે શું બંને દેશ યુક્રેનનો ઉપયોગ કરી રહ્યા છે? રશિયા યુક્રેનની વચ્ચે ચાલી રહેલી લડાઈમાં અંકલ સેમ એટલે કે અમેરિકા પોતાની ધાક જમાવવાની આડકતરી કોશિશ કરી રહ્યું છે. અમેરિકા પોતાના સંરક્ષણના સાધનો વેચીને દુનિયામાં પોતાનો વેપાર ધમધમતો રાખવા માંગે છે. તેનો વધુ એક પુરાવો આજે જોવા મળ્યો. રશિયા યુક્રેન યુદ્ધને લઈને અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન અને રક્ષામંત્રી લોયડ ઓસ્ટિને યુક્રેનની મુલાકાત લીધી. અહીં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા. રશિયાના હુમલા બાદ યુક્રેનનો પ્રવાસ કરનાર તેઓ અમેરિકાના પ્રથમ નેતા છે. આ દરમિયાન તેઓ યુક્રેનને $700 મિલિયન વધારાની સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી. આ યુદ્ધમાં અમેરિકાને યુક્રેન તરફી ગણવામાં આવી રહ્યા છે, ત્યારે બે મહાસત્તાઓ રશિયા અને અમેરિકા યુદ્ધ સમયે પરોક્ષ રીતે સામસામે આવી ગયા છે. બંને દેશ વિશ્વ પર વર્ચસ્વ જમાવવા માટે યુક્રેનનો કથિત રીતે ઉપયોગ કરી રહ્યા છે. વિશ્વમાં સૌથી વધારે હથિયાર બનાવતા દેશમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. વિશ્વની સૌથી મોટી હથિયાર કંપની અમેરિકાની લોકહીડ માર્ટિન વર્ષ 2009થી વિશ્વની સૌથી મોટી હથિયારો વેચનારી કંપની છે. હથિયાર પ્રોડક્શનમાં આ બાદ રશિયા, ચીન અને ભારત દેશ આવે છે. નાટોમાં સામેલ અનેક મોટા દેશોની કંપનીઓ હથિયારના વેચાણમાં સામેલ રહી છે. અલબત્ત તેમનો સૌથી મોટો ફાયદો અમેરિકાની કંપનીઓને જ થાય છે. નાટોના નિયમ પ્રમાણે તેની સાથે જોડાતા દેશોએ તેમની સેનાને આધુનિક બનાવવાની છે. નવા સભ્યોને નાટોમાં સામેલ અન્ય દેશોની માફક પોતાની સેનાને વિશ્વના સૌથી મોંઘા હથિયારો અને કોમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ કરવી પડે છે. આ નવા સભ્યોએ હથિયાર અને સૈન્ય ઉપકરણ ખરીદવા માટે નાટો દેશોની કંપનીઓની મદદ લેવી પડે છે. વિશ્વમાં હથિયારોના વેચાણમાં અમેરિકાની કંપનીઓનો દબદબો છે, એટલે કે નાટોના વિસ્તારનો સીધો અર્થ થાય છે અમેરિકાની હથિયાર કંપનીઓને મોટી કમાણી. અમેરિકા સાથે યુક્રેનના કરાર હેઠળ લોકહીડ માર્ટિન કંપની 2018થી જ યુક્રેનને જેવલિન એન્ટી ટેન્ક મિસાઇલ્સ પણ સપ્લાય કરી છે. અમેરિકાએ વર્ષ 2017માં યુક્રેનને $47 મિલિયન સાથે હથિયારો આપવાની મંજૂરી આપી હતી, જે અંગે રશિયા ઘણું નારાજ થયું હતું. 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન પર હુમલાના 2 દિવસ બાદ જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનને $350 મિલિયન એટલે કે આશરે 2654 કરોડ રૂપિયાના હથિયારો આપવાની મંજૂરી આપી હતી. તો આવા જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ અપડેટ અને એનાલિસિસ માટે આપ અમારી વેબસાઇટ sandesh.com પર લોગિન કરી શકો છો અને અમારા સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામના સંદેશ ન્યૂઝના પેજને સબસ્ક્રાઇબ, લાઇક અને ફોલો કરી શકો છો. તો આપ જોતા રહો સંદેશ ન્યૂઝ શોર્ટ્સ અવની સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય.